ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે છે 1 ફેબ્રુઆરી અને 1 ફેબ્રુઆરીમાં આજે અમારે તીર્થરાજનો બર્થડે છે. તો તમને લોકોને એમ થશે કે તીર્થરાજ કોણ છે? તો તીર્થરાજ મારા ભાણિયાનો સન છે અને આજે એનો જન્મદિવસ છે. આજે 1 વર્ષ એને થયું છે. તો અમારે બધાને ત્યાં જવાનું છે. એક બહુ મોટું નહીં અને નાનું પણ નહીં, એવું સરસ મજાનું ફંક્શન રાખ્યું છે. એટલે એના ઘરે અમે જશું અત્યારે. પણ આજે અમારે ખુશીને પણ સાથે સાથે એની એક્ઝામની નહીં, સોરી, પર શું કહેવાય, એક મીટિંગ છે. એની એક્ઝામ હતી, એનું પેપર જોવાના હતા, એટલે મીટિંગ છે. એટલે 11 વાગ્યાની મીટિંગ પતશે પછી અમે ત્યાં જશું. પછી બપોરનું જમવાનું ત્યાં છે અને જમી કાઢવીને પછી બધી બપોર પછીની સાંજે કથા છે પહેલાં, અને કથા પછી સાંજે સેલિબ્રેશન છે. એટલે 4 થી 6 કથા છે અને 6, 6:30, 7 થઈ જશે અને પછી સેલિબ્રેશનની બધી તૈયારી. તો તમે લોકો ફ્રેન્ડ્સ વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગ જોતા રહેજો. અને ખાસ તમારે લોકોની કમેન્ટ નથી આવતી તો કમેન્ટ કરતા રહેજો કે તમને આ બ્લોગ કેવો લાગે છે. કાંઈ મારી ભૂલ હોય એમાં બોલવામાં, કાંઈ સ્પીચમાં મારી ભૂલ હોય તો પણ તમે ખાસ કહેજો અને કહેતા રહેજો. તો ફ્રેન્ડ્સ, આ છે જો બર્થડે બોય તીર્થરાજ, મારા ભાણિયાનો સન છે. આનો બર્થડે છે, 1 વર્ષ પૂરું થયું છે આજે આને. અને ભાઈ જુઓ, અને પપ્પાની બાજુમાં બેસી ગયા છે જમવા માટે. આ બાજુમાં લાલાભાઈ, સોનું, અને બપોરનું જમવાનું અમારું બધાનું થઈ ગયું છે, સરસ મજાનું ચાલુ. આરો મારી બાજુમાં. મારા બેન કહે છે કે ભાઈ ખુશીને અમારે થોડુંક કેક વધારે ખવાઈ ગયું, કારણ કે આગલા દિવસે પણ રાત્રે અમે 12 વાગે બર્થડે એનો થોડું સેલિબ્રેશન કર્યું હતું એટલા માટે. અને મારા મમ્મી, પછી કોમલના શું કહેવાય, જે એમના બનેવી છે, એમના મમ્મી છે, જયા માસે અમારા સરસ મજાના રોટલા બનાવે છે. અમે સરસ મજાનું જમવાનું કર્યું હતું. અને અત્યારે હવે 4 વાગી ગયા ફ્રેન્ડ્સ. તો સત્યનારાયણ ભગવાનની પૂજા રાખી હતી, 4:30, 4:45 જેવું થઈ ગયું હતું. એટલે સોનુ અને કોમલની બે ગયા પૂજામાં. સરસ મજાની મહારાજ કથા કહે છે. અમારા લાલાભાઈ ફોટો ને શૂટિંગ બંને કરે છે. અને મિત્તલ, નીરુ માસી અને લાલાભાઈના બેનને એ અંદર સરસ મજાની પ્રસાદી સુધારે છે. એ કે આજે આ બધું કામ અમે કરશું. તો નીરુબા વિચારે છે કે આ હું શું કરું છું. જો સરસ મજાના કાજુ અને બદામ. અને આ બાજુ આગળના રૂમની અંદર મારે જે હોલ છે મારા બેનના ઘરે, ત્યાં અમારે પૂજા ચાલુ હતી. મારા બેનના ફ્રેન્ડ છે અનિતાબેન, નીરુ માસીની પાછા બે ગયા છે. અને તીર્થરાજ જો એના પપ્પાના ખોળામાં બેઠો છે. થોડા ઘણા ભાઈના તોફાન હોય છે, પણ આજે શાંતિથી પૂજા કરતો જાય છે એના પપ્પાની સાથે. અને ભગવાનને સ્નાન કરાવતા જાય છે, બાપ દીકરો બંને, લાલાજીને, સત્યનારાયણ ભગવાનને. જો કેવી સરસ મજાનું ભગવાનનું બનાવેલું છે ફ્રેન્ડ્સ. અને આ સાંજની પછી આરતી. મેં વચ્ચે વચ્ચે થોડા બધા કટકા લીધા છે. બહુ બધા આડોશ પાડોશ, બધા ફેમિલીમાં, બધા રિલેટિવ લોકો બધા આવી ગયા હતા. અંદરનો સમળા અડધા લોકો થોડા પછી બહાર બેઠા. અને સાંજે પછી 6:45, 7 વાગે આરતી થતી હતી. સોનુની અમારે આરોવે જો બેહી ગયો છે હારે આરતી કરવા. આરો બેઠો તો અમારે તીર્થરાજભાઈ ક્યાં આવી ગયો. અને આ બંને સેટી ઉપર બેહી ગયા છે, મુન્નાના વાઈફ ને એ રાહુલના વાઈફ. અને જો મિત્તલ ને મારા માસીની કઈ રીતે શું કરવું એમ કરે છે કે હવે પ્રસાદીના દડી આપણે બનાવીને અડધા બની ગયા છે તો ચાલુ કરી દઈએ. રાધા માસી છે મારા માસી. આ મિત્તલ કહે છે કે આમ કરજો. અને રેખાબેન જો એ કે મને પણ લઈ લેજો રાજભાઈ. અને જો એટલી પ્રસાદી તૈયાર થઈ ગઈ છે, એટલે બાકીની પ્રસાદી હજી તૈયાર કરતા જાય છે. નીરુ માસી વિચારે છે આગળ કરવી કે ન કરવી. મેં કીધું હજી બનાવી નાખો, પબ્લિક છે. અને હિનાબેન જો અમારે સરસ મજાનો શીરો ઉપર મૂકતા જાય છે. અને નીરુબા વિચારે છે કે આ રાજભાઈ કેમ મારું ઘડીએ શૂટિંગ લે છે. એ કે મારું લ્યો માં, એ કે આમાં પ્રસાદીનું લ્યો. તો મેં કીધું એનું આવી ગયું છે. રેખાબેન કે એનું લ્યો તો મારું કેમ નહીં. તો મેં કીધું લાવો થોડુંક શૂટિંગ તમારું પણ લઈ લો, તમે કેમ વ્લોગમાં રહી જાઓ. એટલા માટે એ પાછા ઊભા રહી ગયા, શૂટિંગ ચાલુ હતું તો. અને મિત્તલ કાક મને કહે છે કે મેં કીધું થોડી પ્રસાદી મૂકતા જાઓ તો લાગે બધાયને કે આ બેન કામ કરે છે. અને આ બાજુ આગળના હોલમાં હજી આરતી ચાલુ હતી.
અમારા બેનના ફ્રેન્ડને ઈ છે. અને હું ને જઈ પછી ફટાકડા યાદ આવી ગયા, તો હું ને જઈ નીકળી ગયા નીલમબાગ સર્કલ આગળ શ્રીજીમાં ફટાકડા લેવા માટે. અને અમે ત્યાં હવે પહોંચી ગયા છીએ શ્રીજીમાં, અને ફટાકડા એક જ બાકી હતા. તો અમે વિચારતા હતા હવે શું લેવું. ત્યાં તો એટલા બધા ફટાકડા હતા, અમે થોડા કન્ફ્યુઝ થઈ ગયા કે શું લઈ જવું. પણ અમે આમાંથી 2 જ લીધું છે. એક 30 શોટ લીધા હતા અને એક ડબલ શોટ. જો આ સરસ મજાના દાડમ છે આયરન મેનના. પછી શું છે, હેરી પોટર. આ પણ એક દાડમ હતું, પણ બહુ મોંઘા ફ્રેન્ડ્સ. હમણાં જાણીતા હતા. અને પછી અમે ફટાકડા લઈને ઘરે આવી ગયા, તો ડેકોરેશન બાકી હતું. તો પછી અમે લાગી ગયા ડેકોરેશનમાં. અને મારી બેન સોનુ, લાલાભાઈના ભાઈ, જો કેવું સરસ મજાનું ડેકોરેશન છે ફ્રેન્ડ્સ. એક પડદો બહુ બ્લેક એન્ડ વ્હાઇટ સરસ મજાનો બેકગ્રાઉન્ડમાં મેં પડદો પણ લગાવ્યો હતો. અને સરસ મજાનું સ્ટેજ બનાવ્યું હતું. અને હું પણ લાગી ગયો ફુગા ફૂલાવવામાં. અમારે વિપુલભાઈ થોડું શૂટિંગ લીધું છે, તો થોડુંક આડું આવી ગયું છે. પછી મેં વિપુલભાઈને કીધું, વિપુલભાઈ આડું નહીં, એટલે મીન્સ કે એનો ઊભો ફોન રાખીને કર્યું હતું. પછી મેં કીધું તમે ફોન થોડો આડો કરો, એટલે મેં કીધું તો વ્યવસ્થિત શૂટિંગ આવશે. હા, છોકરા બધા બચ્ચા પાર્ટી પણ ગોઠવાઈ ગઈ હતી. અને એક જ એવું હતું આ કે ફૂલાતું જ નહોતું, કાંઈ ખબર નહોતી પડતી કેમ. પણ મેં કીધું હું પૂછ્યો નહીં મૂકું, ફૂલાવે પાર કરીશ. અને એમ તેમ કરીને મેં સરસ મજાનું ફૂલાવી નાખ્યું છે. આમાં લાલાભાઈ ફુગા ફૂલાવા માંડ્યા છે, ગોઠવા માંડ્યા છે. અને જઈને કલ્પેશભાઈની બહારની સાઈડમાં ઊભા ફુગા ફૂલાવતા હતા. અને આમાં સ્ટ્રો આવી નહોતી, એટલે પછી અમે તાત્કાલિક સ્ટ્રો લેવા માટે પણ ગયા હતા. જઈને મોકલો, સ્ટ્રો લઈ આવ્યો. પછી અમે સ્ટાર્ટ કરી દીધું. જુઓ ગમે મેં ફૂલાવી નાખ્યું. બેબી બોય, વેરી ગુડ. વાહ ભાઈ વાહ, સરસ મજાનું બનાવી નાખ્યું. અને અમે જોતા હતા કે બાકીનું ડેકોરેશન હવે કઈ રીતે કરવું. હારો જો રમવા માંડ્યા છે ભાઈ. સરસ મજાનું અમારું કામ, અમે લાલાભાઈ એના ભાઈ અમે બધા મહેનત કરીએ છીએ ડેકોરેશનની. અને અમારા સંજયભાઈ આવી ગયા. અને ફ્રેન્ડ્સ જો આરવની બધા ડાન્સ કરવા માંડ્યા છે. રેનિસ અને લાલાભાઈનો ભાણીઓની સરસ મજાના સોંગ વાગતા હતા. અને પછી અમે લોકોએ ડેકોરેશન પૂરું કર્યું. જો તમને આ ડેકોરેશન તો પછી જો આવું સરસ મજાનું અમે લોકો ડેકોરેશન પૂરું કર્યું. થોડું લેટ થઈ ગયું હતું, કારણ કે કામમાં થોડી દોડાદોડી. બધા લોકો આવી ગયા સરસ મજાના, બધા લોકો ગોઠવાઈ ગયા છે. લાલાભાઈ પણ ફોટા પાડે છે. રાહુલ વિચારે છે હું ક્યાંથી ફોટા પાડું. તો બધા લોકો સરસ મજાના થઈ ગયા છે. પાછળ સાથે સાથે ખુશી બધા લોકો બેસતા જાય છે. આ જો મને કલ્પેશભાઈ તમે લોકો આગળ થોડુંક પતાવો. અને અહીંયા ડાન્સ ચાલુ થઈ ગયા છે સરસ મજાના. મિત્તલ ને જાનુ ને કોમલ ને ખુશી ને મુનાભાઈ નો અમારે બાબો ને રેનિશ ને અમારા આરવ ક્યાં આવી ગયો. આરવ એ છે જ તે. રાહુલ અમારા ડાન્સ નહોતો કરતો, એ ખબર નહીં. અને આ બંને બહુ જૂની ફ્રેન્ડ્સ અહીંયા ભેગી થઈ ગઈ છે, તો સાથે બે ગઈ છે. મારા ભાભી છે પાછળ બેઠા, એ આગળ છે રાહુલના વાઇફ છે. અને અમારા ચક્કુબેન જો બેઠા છે. ચક્કુબેન કે મને લઈ જાય ભાઈ ખાસ. મેં તો હા તમને લઈ લઈશ, ચિંતા કરો માં. અને એમને પણ ટાઈમે બધા લોકો આવી ગયા હતા. આ સોનુના સાઢુભાઈની છે. પછી જો અમારા જઈને વિપુલભાઈ સરસ મજાનું કેક લઈને આવી ગયા છે ફ્રેન્ડ્સ. બહુ જ સરસ મજાનું કેક હતું. 2.5-3 કિલોનું હશે, મને પાક્કી નથી ખબર, પણ આટલું હશે. અને કેક ક્યાં મૂકવું વિચારતા હતા, પણ મારા બેન કે ઉપર જ લઈ લો. અને મારા ભાભી થોડા તબિયત ખરાબ હતી, તો અને આ બેન જુઓ એ કે મને શૂટિંગમાં ન લેતા, મેં થોડા લઈ લીધા. વિપુલભાઈ કહે તો મને તો લઈ જ લેજો. મેં એમને તમને તો પહેલાં લઈ લઈશ. અને સોનુની ઉપર હવે કેકનું બોક્સ ખોલે છે જો. અને આ એક સરસ મજાનો એક મેં શોટ લીધો છે. જો આ છે ફ્રેન્ડ્સ સરસ મજાનું અમારે તીર્થરાજનું કેક 1 years. હેપી બર્થડે. જો ફ્રેન્ડ્સ કેવું સરસ મજાનું કેક છે, પણ આનો ભાવ પણ એવો છે. તમે કમેન્ટ કરજો આ કેક કેટલાનું હશે. ખાસ કરીને સાચું હશે એને આપણે ગિફ્ટ પણ આપશું.
અને આ ભાઈ બર્થડે બોયને ભૂલી ગયા ને પોતે પાછા બંને માણા ફોટા પાડવા માંડ્યા. પછી મેં કીધું ભાઈ આ રોણ તમારા ત્યાં તીર્થરાજને તો લઈ લો. પછી સાથે ગોઠવાઈ ગયા. તીર્થરાજ અમારા જો હીરો જેવા. ભાઈ થોડો થાકી ગયો હતો એટલે મૂડમાં હતો પણ ઓછો મૂડમાં હતો. અને બધા લોકો પછી ફ્રેન્ડ્સ આવી ગયા. બસ હવે બર્થડે સેલિબ્રેશન થશે. રાહ જોતા હતા કે હવે કેટલી વાર છે. જો અમારે ચકુબેન, કોમી, પછી કાંઈ ગયા અમારે બધા ભાભીની બધા લોકો બેસી ગયા છે. રેખાબેન સૌથી આગળ, કાંતા માસી, અમુક લોકો હતા મને ખબર નથી. અમારા હિનાબેનને એ છે. અને પછી બસ સેલિબ્રેશનની શરૂઆત સરસ મજાની. જો અમારે હીરો વાહ. અને બધા એક જ સરખા સેમ જ કપડાં લીધા હતા. કેવો સરસ લાગે છે અમારે તીર્થરાજ. અને ખુશી અમારે ઉતાવળ કરતી હતી. અને પછી થઈ ગઈ આતિશબાજી ચાલુ. નીચે સેલિબ્રેશન અને ઉપર આતિશબાજી ચાલુ. સરસ મજાનું દિવાળી જેવો માહોલ હતો થોડી વાર માટે. બહુ જ બધાને મજા આવી. મ્યુઝિક ચાલુ હતું, સેલિબ્રેશન ચાલુ. અને જો કેવા સરસ મજાના ફ્રેન્ડ્સ ફટાકડા ફોડતા હતા. પાછળ મેં બેકગ્રાઉન્ડની સાઈડમાં જ ગોઠવ્યું હતું એટલે બધાને દેખાય પણ. એ રીતે મેં સરસ મજાનું ફટાકડાનું પણ ચાલુ કરી દીધું. 30 શોટ લીધા હતા એ છે એ મારે બતાવવાના રહી ગયા. અને નીચે જુઓ હેપી બર્થડે તીર્થરાજ. સેલિબ્રેશન એમનું ચાલુ થઈ ગયું. અને અમારે ખુશીને બધા લોકો ફટોફટ ફટાકડા ફોડવા જ માંડ્યા. જય તે વાહ. હેપી બર્થડે ટુ યુ તીર્થરાજ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ તીર્થરાજ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. અને સોનુએ પછી સૌથી પહેલાં મારા બેનને કેક ખવડાવતો હતો. પણ મારા જીજાજીની પછી બહુ યાદ આવી ગઈ બધાને. કારણ કે કાંઈ પણ આપણે પ્રસંગ કરીએ આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ન હોય જે ઓફ થઈ ગયા હોય આપણને એમની પહેલાં યાદ આવી જ જાય છે. મારા બેનને પછી થોડુંક બધાને યાદ આવી ગયા. પછી મેં કીધું હવે આવો સારા ઓલામાં રોવાય નહીં. તીર્થુ જોવાય ને પપ્પા ઉપર સૂઈ ગયો છે. પણ ભાઈ થોડા મૂડમાં હતા. બાકી કેક મૂકે એવા નથી. સરસ મજાનું કેક. એને બહુ કેક ભાવે છે સ્વીટ. અને ખાસ કરીને એમને થમ્સઅપ એમની ફેવરિટ છે. થમ્સઅપ જોવે એટલે એ ભાળી ન મૂકે. એને પીવાનું બહુ જ મન થાય છે. અને બાળકો પાછા રમતા હતા તો ઘડીએ બાળકોની સામે જોજો કરતો હતો. અને દાદી એના સૌથી પહેલાં એમને કેક ખવડાવે છે. અને કોમલને પણ થોડી યાદ આવતી હતી. અને આ છે મારા જીજાજી. જોબ થઈ ગયા છે. અને જો અમારા હીરો ગોઠવાઈ ગયા છે સ્ટેજ ઉપર. આખો દિવસ જાગેલો હતો એટલે થોડો થાકી ગયો. બપોરે પણ સુવા નહોતું મળ્યું. અને સેલિબ્રેશન પછી બધા અમારા સોનુના સેટ છે. જ્યાં સોનુ અમારે કાર ડ્રાઇવિંગમાં જાય છે એ લોકો છે બધા. અમારા હિનાબેનના દીકરાના વાઈફ છે. યુવરાજ અમારે આવ્યો નહોતો, કામમાં હતો એટલા માટે. જો કેક નથી ખાતો તીર્થરાજ અમારે, ખબર નથી. અને એક પછી એક બધા વારાફરતી બધા સ્ટેજ ઉપર આવતા ગયા. અને ભાઈને એક ગિફ્ટ અપાઈ ગયા. રેખાબેન, હેમા અને ધ્રુવ. અને અમારે તીર્થરાજ જો પાછો હોઈ ગયો. અને સરસ મજાનું સેલિબ્રેશન ચાલુ. એના કોમલના એના રિલેટિવ છે, એમના માસી છે. પછી લાલાભાઈ, નવા કપલ છે આ લોકો. હમણાં જ એમના મેરેજ થયા છે હજી. અને જે સરસ મજાના ફોટોગ્રાફ કરતા હતા. પછી આ ભાવેશભાઈના ભાઈ, એમના વાઈફ ને ઈ. અને બહુ બધા મજા આવતી હતી. જય, જાનુ, કલ્પેશભાઈ અને રુદ્રભાઈ જુઓ જાનુના હાથમાં છે. લાલાભાઈના મમ્મી છે, આ ના ફઈ છે એમના. પછી એમના બેન છે. અને એમાં જો ભીખાભાઈ ચૂંટણીમાં ઊભા હોય એની જેમ કહે છે મને લઈ લો એ કે. અને ભાભી રશ્મિ ભાભી, આ મારા ભાઈ છે માસીનો દીકરો મુનો. રાધા માસી, આ મારા ભાભી છે, મુન્નાભાઈના વાઈફ છે.
હું તમને લોકોને કહેતો જાઉં છું બધાને. અને આ વિપુલભાઈ જે મારા બેનની સાથે જોબ કરે છે, મારા બહેનના એમને પણ ભાઈ માનેલા છે. અને આ રાહુલ એમની વાઈફ, આ થોડા નવા અને થોડા જૂના કપલ. પછી આ કોમી, સૃષ્ટિ, ભીખાભાઈના દીકરાના વાઈફ. અને આ લોકો સોસાયટીવાળા છે, બેનને એ. પછી આ લાલાભાઈના ભાઈ છે નાના, એમના બેનને એ છે.